મોટા સમાચાર બંગાળમાં ભાજપનું અત્યાર સુધીનું સૌથી જોરદાર આ પ્રદર્શન છે 2021ના પરિણામથી ભાજપ આગળ નીકળ્યું છે હાલ 100 બેઠકોને પાર ચાલી રહ્યું છે ભાજપ બંગાળમાં ભાજપનું અત્યાર સુધીનું સૌથી જોરદાર આ પ્રદર્શન છે 107 સીટ પર બીજેપી આગળ ચાલી રહ્યું છે 2021 કરતા અત્યાર સુધીની સૌથી સારું આ પ્રદર્શન છે હાલ 100 બેઠકને પાર ચાલી રહ્યું છે ભાજપ બંગાળમાં ભાજપનું અત્યાર સુધીનું આ સૌથી જોરદાર પ્રદર્શન છે જોરદાર સીટો અત્યારે જોવા મળી રહી છે 2021ની કમ્પેરિઝન કરીએ 2021ના પરિણામમાં હાલ 2026માં બંગાળમાં ભાજપનું અત્યાર સુધીનું આ સૌથી જોરદાર પ્રદર્શન છે અને પ્રચાર પરથી પણ ઘણું સમજી શકાતું હતું કારણ કે જે પ્રચાર જે થઈ રહ્યો હતો ત્યારની વાત કરીએ 2021ના પરિણામ કરતા બીજેપીનું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ આ પરિણામ છે કારણ કે સેન્ચુરીને પાર બીજેપી થઈ ચૂકી છે 100 થી વધુ બેઠક પર બીજેપી અત્યારે આગળ છે આપ જુઓ ભાજપ 107 બેઠક પર આગળ ટીએમસી અત્યારે 88 ટીએમસી 90 એટલે 90 બેઠક પર ટીએમસી આગળ છે ભાજપ 109 બેઠક પર આગળ છે અન્યની એક બેઠક અત્યારે જોવા મળી રહી છે ત્યારે પશ્ચિમ બંગાળના પરિણામમાં 2021 ના 2026 જોવામાં આવે એટલે પાછલા પરિણામોની અત્યારે કમ્પેરિઝન કરવામાં આવે તો બીજેપીનું સૌથી આ સારું પ્રદર્શન છે બીજેપીના આંકડા 100 થી પાર જતા રહ્યા છે સેન્ચુરી મારી લીધી છે 109 સીટ પર અત્યારે બીજેપી આગળ જોવા મળી રહ્યું છે ટીએમસી 90 સીટ પર આગળ જોવા મળી રહ્યું છે અધરની 3 સીટ જોવા મળી રહી છે અધરનો આંકડો પણ હવે વધ્યો છે 3 સીટ પર જોવા મળી રહી છે પરંતુ બીજેપી કે જ્યાં પશ્ચિમ બંગાળમાં બીજેપીનો વિશ્વાસ હતો કે આ વખતે અમે પશ્ચિમ બંગાળમાં સરકાર લાવીને રહીશું તો આ વખતે એ પણ જોવાનું રહેશે કે દીદીની સરકાર બને છે કે પછી બીજેપીની સરકાર બને છે પણ અત્યારના જે પરિણામ છે 40 મિનિટ થઈ ચૂકી છે ભાજપ અત્યારે આગળ છે 109 સીટ પર સેન્ચુરી મારી લીધી છે ભાજપે 2000ની સરખામણીમાં 2026માં ભાજપનું આ સૌથી સારું પરિણામ કહી શકાય એટલે કે સૌથી સારું પ્રદર્શન કહી શકાય પરિણામ તો સાંજે આવશે પરંતુ અત્યારે 100 થી વધુ સીટો પર બીજેપી આગળ છે को अप्रिशिएट किया है ये वोटों में पता लगेगा केरला की बात करें तो एल्ड आगे आप 5 सीटों पे आगे देखो वही मैं कह रहा है केरला में आपको बहुत सरप्राइजिंग रिजल्ट आने वाले हैं और निश्चित तौर के ऊपर अच्छा खासा परसेंटेज हमारा बढ़ने वाला है हम 2011 से यात्रा हमारी जो शुरू हुई थी 2011 से लेके उसके बाद लगातार भारतीय जनता पार्टी वहाँ पे केरला के अंदर अपने पैर जमा रही है और अभी आपने पीछे देखा किस प्रकार से तिरुवनंतपुरम के अंदर भारतीय जनता पार्टी का पहली बार इतिहास के अंदर मेयर बन गया है तो ये दिखाता है कि भारतीय जनता पार्टी ने वहाँ पे अपना ग्रास रूट पे अच्छा काम किया है और अच्छे वोटों से हमें वहाँ मिलेंगे ठीक है थैंक यू देखिए कोई कांटे की टक्कर नहीं वेस्ट बंगाल में शुरुआती रुझान है काउंटिंग जैसे जैसे दिन में बढ़ता जाएगा उसी तरह से जनता की आवाज़ जो परिवर्तन है वो आपको फैसले में भी दिखते रहेंगे रिजल्ट्स में भी दिखते रहेंगे भारतीय जनता पार्टी प्रचंड बहुमत से जीतेगी जनता की जो आवाज़ परिवर्तन थी वो नतीजों में भी आपको दिखेगा और वहाँ एक ऐसी सरकार आएगी जो जनता के लिए और जनता के हितों के लिए काम करेगी ममता बनर्जी स्टिल कॉन्फिडेंट है वो कह रही है कि हम 200 प्लस सीटें जीतने जा रहे हैं अपने कार्यकर्ताओं से कहा कि आप डटे रहिए इसलिए वो बोल रही है कि कार्यकर्ताओं को भी इस बात का एहसास हो गया कि ज़मीन खिसक चुकी है वो हार रहे हैं આપ જુઓ કે જ્યાં પશ્ચિમ બંગાળમાં પોતાની બેઠક ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી અત્યારે પાછળ છે એટલે અને બીજેપી આગળ છે બીજેપીએ 100 થી પ્લસ સીટો જોઈ શકાય છે બીજેપીની 101 બેઠક પર બીજેપી આગળ છે ટીએમસી 98 સીટ પર આગળ છે અને પશ્ચિમ બંગાળમાં ભાજપનું અત્યાર સુધીનું આ સૌથી જોરદાર પ્રદર્શન છે 2021ની સરખામણીમાં ભાજપ અત્યારે 2026માં આગળ જોવા મળી રહ્યું છે 100 બેઠકોને પાર અત્યારે ભાજપ આગળ ચાલી રહ્યું છે પશ્ચિમ બંગાળથી લઈને આસામ પર નજર હવે આસામમાં ભાજપને બહુમત 62 સીટો પર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે કોંગ્રેસ 12 સીટ પર આગળ જોવા મળી રહ્યું છે અધરની એક સીટ જોવા મળી રહી છે આસામમાં કોંગ્રેસની 12 સીટો અત્યારે આગળ જોવા મળી રહી છે જ્યારે બીજેપી 65 સીટો પર અત્યારે આસામમાં આગળ જોવા મળી રહ્યું છે બંગાળમાં ભાજપનું આ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કહી શકાય 2021ના પરિણામની સરખામણીમાં હાલ 100 બેઠકોને પાર ભાજપ ચાલી રહ્યું છે શરૂઆત
ની 40 મિનિટના પરિણામ છે, શરૂઆતી વલણો છે અને આ શરૂઆતી વલણમાં બીજેપી પશ્ચિમ બંગાળમાં આગળ ચાલી રહી છે. 110 સીટ પર બીજેપી આગળ ચાલી રહી છે. ટીએમસી હવે 100ના આંકડાએ પહોંચી છે. ટીએમસીની 100 સીટો, જ્યારે બીજેપીની 110 સીટ. બીજેપી 110 સીટ પર આગળ ચાલી રહ્યું છે, ટીએમસી 100 સીટ પર આગળ ચાલી રહ્યું છે, કોંગ્રેસ અન્યની 2. তারা যাতে সুস্থভাবে সফলভাবে ফিরে એટલે આપ જુઓ કે જ્યાં વિકાસની રાજનીતિ જીતે છે કે પછી મમતા બેનર્જીએ જે વાયદા ફરી એકવાર કર્યા છે, મમતા બેનર્જીએ જે કામ કર્યા છે તે જીતે છે. એટલે જનતા કોના પર વિશ્વાસ મૂકે છે તે પરિણામ પર સ્પષ્ટ થશે. પરિણામ જે આવી રહ્યા છે શરૂઆતી આ વલણો છે કે જ્યાં બીજેપીની 105 સીટ, ટીએમસીની 105 સીટ. હવે આપ જુઓ કે જ્યાં બંનેની સીટ સરખી થઈ છે. ટીએમસી 105 સીટો પર આગળ ચાલી રહ્યું છે, બીજેપી 105 સીટ અત્યારે બીજેપીની જોવા મળી રહી છે. આ પરિણામ પર આપ નજર કરો, કોંગ્રેસની 2, એટલે ટીએમસી 105, બીજેપી 105. કાંટાની ટક્કર અત્યારે પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળમાં બીજેપી 105, ટીએમસી 105. પશ્ચિમ બંગાળ રેજીનગર વિધાનસભા બેઠક પર પાછળ છે. બાબરી મસ્જિદ બનાવવા મામલે ચર્ચામાં આવ્યા હતા હુમાયુ કબીર. પશ્ચિમ બંગાળમાં હુમાયુ કબીર અત્યારે પાછળ ચાલી રહ્યા છે. હુમાયુ કબીર રેજીનગર વિધાનસભા બેઠક પર હુમાયુ કબીર અત્યારે પાછળ છે. બાબરી મસ્જિદ બનાવવા મામલે તેઓ ચર્ચામાં આવ્યા હતા. તેઓએ નિવેદન આપ્યા હતા કે બાબરી મસ્જિદ ફરી એકવાર બનશે. તો અમિત શાહે પણ નિવેદન આપ્યું હતું કે અમે બાબરી મસ્જિદ ભારતમાં નહીં બનવા દઈએ. આ મોટું નિવેદન હતું. અને હવે આપ જુઓ કે જ્યાં હુમાયુ કબીર અત્યારે પશ્ચિમ બંગાળમાં પાછળ ચાલી રહ્યા છે. હુમાયુ કબીર રેજીનગર વિધાનસભા બેઠક પર તેઓ અત્યારે પાછળ ચાલી રહ્યા છે. બાબરી મસ્જિદ બનાવવા મામલે તેઓ ચર્ચામાં આવ્યા હતા. તો આપ જુઓ પશ્ચિમ બંગાળથી લઈને 5 રાજ્યોના પરિણામો પર સૌ કોઈની નજર છે. ત્યારે આ 5 રાજ્યો પર આજે જે જીતના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ મારી